નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી સાથે ખેડૂતોને મળશે હવે નવી ભેટ। 19મા હપ્તાની ફાઇનલ તારીખ થઈ ગઈ છે જાહેર। રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન, જનધન ખાતામાં આવશે પૈસા। પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો, ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન। સરકારી કર્મચારીઓ માટે આવી ગઈ છે ખુશખબર, સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો। અમિત શાહ આવશે ગુજરાત પ્રવાસે, પાક વીમા યોજના ફરી શરૂ, ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે મળશે સબસિડી, સોલાર પંપ લગાવવા માટે 90%ની સબસિડી મળશે। ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય, વાહન ચાલકો થઈ જાજો સાવધાન। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના હવામાન સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર કાતિલ ઠંડીની આગાહી કરી છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે આગામી દિવસોમાં અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ભેજ આવવાના કારણે વાદળો આવશે, જેના કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે। વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। 8 ડિસેમ્બરના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઉત્તર મધ્ય ગુજરાત સાથે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધે તેવી હાલ અંબાલાલ પટેલે કાતિલ ઠંડીની આગાહી વ્યક્ત કરી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે નવા વર્ષની સૌથી મોટી ભેટ। જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર માત્ર તમારા માટે જ ખૂબ જ ઉપયોગી છે, કારણ કે સરકાર તમને બહુ જલ્દી નવા વર્ષની ભેટ આપવા જઈ રહી છે। આ વખતે 2000 રૂપિયા નહીં પરંતુ 5000 રૂપિયા પાત્ર ખેડૂતોના ખાતામાં જમા થશે। તમને જણાવી દઈએ કે સરકાર માનધન યોજનાનો હપ્તો તેમજ PM કિસાન સન્માન નિધિ તરફથી મળેલા હપ્તાને ક્રેડિટ કરવાની તૈયારી કરી રહી છે। જોકે માત્ર એવા ખેડૂતોને જ માનધન યોજનાનો લાભ મળશે જેમને આ માટે નોંધણી કરાવેલી હશે। વધુ માહિતી મેળવી તો સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર જાન્યુઆરી મહિનામાં અથવા તો ફેબ્રુઆરી મહિનાના પહેલા સપ્તાહમાં માનધન યોજના હેઠળ 3000 રૂપિયા અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો અંતર્ગત 2000 રૂપિયા, આમ ટોટલ 5000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે। જે ખેડૂતોએ આ બંને યોજનામાં રજિસ્ટ્રેશન કરાવેલું હશે તેવા તમામ ખેડૂત મિત્રોના બેંક ખાતામાં હવે આગામી થોડા જ મહિનાની અંદર એક સાથે 5000 રૂપિયા જમા થઈ જશે। તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, PM કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો અને PM માનધન યોજનાનો હપ્તો થઈને ખેડૂતોને હવે 5000 રૂપિયાની સહાય મળશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 19મા હપ્તાની ફાઇનલ તારીખ પણ થઈ ગઈ છે જાહેર। દેશના લાખો કરોડો ખેડૂતો PM કિસાન સન્માન નિધિ યોજનાના 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। PM કિસાન યોજના એ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે, જેના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય મળે છે। આ અંતર્ગત પાત્ર ખેડૂતોને દર વર્ષે 3 સમાન હપ્તામાં 6000 રૂપિયા આપવામાં આવે છે। આ રકમ સીધી બેંક ખાતામાં ખેડૂતોના બેંક ખાતું હોય છે એમાં જમા થતી હોય છે। 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ રિલીઝ થયો હતો અને બધાની નજર હવે 19મા હપ્તા ઉપર છે, એટલે કે ખેડૂત મિત્રો છે એ 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। 19મો હપ્તો ફેબ્રુઆરી 2025ના પ્રથમ સપ્તાહમાં રિલીઝ થાય તેવી અત્યારે હાલ મીડિયા અહેવાલો અનુસાર માહિતી મળી રહી છે। જોકે સરકારે હજુ સત્તાવાર તારીખ જાહેર કરી નથી। જોકે એવી અપેક્ષા છે કે 19મો હપ્તો બજેટ 2025 પછી જ રિલીઝ થશે, એટલે કે ફેબ્રુઆરી મહિનામાં મિત્રો કેન્દ્ર સરકારનું બજેટ છે એ લોન્ચ થતું હોય છે, રિલીઝ થતું હોય છે। આવી પરિસ્થિતિમાં બજેટ બાદ જ ખેડૂતોના બેંક ખાતામાં આગામી હપ્તો આવે એવી અપેક્ષા હવે રાખવાની છે ખેડૂત મિત્રોને। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। ત્યાર પછી જો મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે અત્યારે હાલ ગુજરાતના તમામ રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે, જેમને અનાજ મળે છે। મિત્રો, હાલમાં ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને ડિસેમ્બર મહિનામાં હજુ અનાજનું વિતરણ કરવામાં નથી આવ્યું,
ત્યારે છેલ્લા કેટલાક મહિનાથી રાજકોટ સહિત રાજ્યભરના રાશનિંગના જે લાભાર્થીઓ છે જેમને રાશનમાં તુવેર દાળ અને ચણાનો જથ્થો અપૂરતો પ્રમાણમાં આપવામાં આવે છે, એટલે કે અમુક લોકોને ચણા મળે છે તો અમુક લોકોને તુવેર દાળ મળે છે, તો અમુક લોકોને ચણા અને તુવેર દાળ બંને મળતું નથી. તો એવામાં જ અત્યારે મુખ્ય કારણ એનું અત્યારે રાજ્ય સરકાર દ્વારા એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા વેપારીઓ છે, રાશનિંગની દુકાનો છે, એમને માત્ર 50% જથ્થો છે એ પ્રોવાઈડ કરવામાં આવી રહ્યો છે. આ જથ્થો ઓછો હોવાના કારણે વેપારીઓ છે એ રાશન કાર્ડ ધારકોને પૂરતા પ્રમાણમાં ચણા અને તુવેર દાળનું વિતરણ કરી શકતા નથી. તો મિત્રો, તમારા વિસ્તારમાં ચણા અને તુવેર દાળનું વિતરણ કરવામાં આવે છે કે નહીં એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. કારણ કે મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા જે જથ્થો ફાળવવામાં આવે છે એટલે કે મિત્રો, તમે જ્યારે રાશનની દુકાને રાશન લેવા જાઓ છો ત્યાં એક રાશનના જે વેપારી હોય એમને અપૂરતો જથ્થો મળતા તમને અપૂરતું અનાજ છે મળતું હશે. તો ખાસ કરીને તમે મને એ પણ નીચે જણાવી દેજો કોમેન્ટ બોક્સમાં કે કોમેન્ટ કરીને કે તમને કયું કયું અનાજ મળે છે અને કયું કયું અનાજ છે અપૂરતા પ્રમાણમાં અપૂરતા જથ્થામાં મળી રહ્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતા ધારકો આપે ધ્યાન. આજે સૌ જાણતા જ હશો કે હાલ પ્રધાનમંત્રી જનધન યોજના 2014માં શરૂ કરવામાં આવી હતી અને હાલમાં 2024 ચાલી રહ્યો છે. આમ તો મિત્રો પૂર્ણ થવા આવી રહ્યો છે એવું પણ કહી શકાય અને 2025 શરૂઆત હવે ટૂંક જ સમયમાં શરૂ થશે. આમ તો મિત્રો આ યોજનાના હવે 10 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય ત્યારે નાણાકીય ખાસ કરીને સચિવ કેમ નાગાર્જુને કહ્યું હતું કે જેટલા પણ ખાતા ધારકો એટલે કે આ 10 વર્ષની અંદર જેટલા પણ લોકોએ જનધન ખાતા ખોલાવ્યા છે તેમને કેવાયસીની પ્રક્રિયામાંથી પસાર થવાનું રહેશે. જો મિત્રો કેવાયસી નહીં કરવામાં આવે તો એ વ્યક્તિના અકાઉન્ટ છે એ બંધ કરી દેવામાં આવશે. એટલે કે મિત્રો અત્યારે કેવાયસી વેરિફિકેશન અત્યારે હાલ ફરજિયાત બન્યું છે. જ્યારે મિત્રો હાલમાં દેશની અંદર 10 કરોડથી વધુ એવા લોકોએ ખાતા ખોલાવ્યા છે કે જેમની અંદર કોઈ પણ પ્રકારની લેવડ દેવડ કરવામાં નથી આવી. એટલે કે હાલ દેશમાં એવા 10 કરોડ એવા ખાતા છે કે જેમાં હજુ સુધી કોઈ પણ પૈસાની લેવડ દેવડ ટ્રાન્ઝેક્શન કરવામાં નથી આવ્યું. તો એવા ખાતા પણ હવે બંધ કરી દેવામાં આવશે. તો 31 ડિસેમ્બર 2024 પહેલાં જે પણ જનધન ખાતા ધારકોએ કેવાયસી વેરિફિકેશન નથી કરાવ્યું અથવા તો એમનું બેંક ખાતું ખોલાવેલું છે પણ એ બેંક ખાતામાં એક પણ પૈસા નથી, એક પણ પૈસાની સાથે સાથે હજુ સુધી કોઈ પણ મિત્રો લેવડ દેવડ આ ખાતામાંથી નથી કરાવેલી, તો ખાસ કરીને એવા તમામ ખાતા ધારકોએ અત્યારે કેવાયસી વેરિફિકેશન કરવું ફરજિયાત છે. સરકાર દ્વારા હાલ સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવે તો આવા ખાતાઓની અંદર ખાસ કરીને આ પૈસા જમા ન થાય તે તમામ ખાસ કરીને મિત્રો એવી હાલ વિચારણા ચાલી રહી છે કે આવા ખાતાઓ હવે ટૂંક સમયમાં જ બંધ કરી દેવામાં આવશે. તો ખાસ કરીને મિત્રો જો તમારે તમારું ખાતું શરૂ રાખવું હોય તો કેવાયસી વેરિફિકેશન છે વહેલી તકે કરાવી લેજો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે એવા અહેવાલો પણ સામે આવી રહ્યા છે. આવનારા દિવસોની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મિત્રો હાલ 2 પ્રકારના ટેક્સ લાગ્યા હતા. એ ટેક્સ મોદી સરકાર એટલે કે કેન્દ્ર સરકારે હાલમાં નાબૂદ કર્યા છે. હાલ તો મિત્રો ઓઇલ કંપનીઓએ રાહત આપતા મોદી સરકારે સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઇલ, એવિએશન ફ્યુઅલ અને પેટ્રોલ ડીઝલના નિકાસ પર લાગેલો જે ખાસ કરીને મિત્રો ટેક્સ હોય છે, વિન્ડફોલ ટેક્સ હોય છે, એ નાબૂદ કરવા ઉપર વિચાર કરી રહી છે કેન્દ્ર સરકાર. એટલે કે આ બંને પ્રકારના ટેક્સ છે એ ઓઇલ કંપનીઓ ઉપરથી નાબૂદ કરવામાં આવે અને નાના રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આ વાતની હાલ નોટિફિકેશન બહાર પાડ્યું છે. નિષ્ણાંતોનું કહેવું છે કે આ નિર્ણયથી હવે તેલ કંપનીઓને નફો વધશે અને એમના કારણે જ પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટવાનું દબાણ પણ અત્યારે હાલ મૂકવામાં આવી રહ્યું છે. તો મિત્રો જો પેટ્રોલ ડીઝલના ભાવની અંદર ઘટાડો થાય તો જે વાહન ચાલકો છે એમને સૌથી મોટો ફાયદો થવા જઈ રહ્યો છે. 2025 સુધીમાં જો મિત્રો ખાસ કરીને 2025ની શરૂઆત થાય એટલે કે 31 ડિસેમ્બર સુધીમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે તો 2025નો વર્ષ એ વાહન ચાલકો માટે ખૂબ જ સારું જવાનું હોય. હાલ એવા પણ ખાસ કરીને મિત્રો સમાચાર અને મિત્રો અહેવાલો મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર. કપાસની આવક માટે જાણીતા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઈ હતી તેમજ ખેડૂતોને સારા ભાવ મળતા
જો કે ખેડૂતોને ભાવમાં સામાન્ય ઘટાડો મળ્યો છે, ત્યારે કપાસની આવકમાં 1447 ક્વિન્ટલ સાથે ભારે તેજી નોંધાઈ હતી. કપાસમાં ભારે તેજી યથાવત રહી હતી. છેલ્લા 3 દિવસમાં એકંદરે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે 4000 ક્વિન્ટલ જેટલી કપાસની આવક નોંધાઈ હતી, પરંતુ કપાસની આવક 4847 ક્વિન્ટલ નોંધાતા કપાસની આવકમાં તેજી નોંધાઈ હતી. તો કપાસના ભાવમાં પ્રતિ મણ દીઠ સામાન્ય ઘટાડો નોંધાયો, તો કપાસના ભાવ 1600 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે. સાથે સાથે મિત્રો જો થોડીક વધુ માહિતી મેળવી તો આ સિવાય બોટાદ માર્કેટિંગ યાર્ડમાં મોટી મગફળીની 850 રૂપિયા ભાવ રહ્યા. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. લોકવન ઘઉંના ભાવ 551 રૂપિયાથી લઈને 612 રૂપિયા સુધી નોંધાયા. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખાસ કરીને 46 ક્વિન્ટલ જ ઘઉંની આવક નોંધાઈ હતી. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી. સફેદ તલના ભાવ 2165 રૂપિયાથી લઈને મિત્રો 2495 રૂપિયા નોંધાયા. માર્કેટિંગ યાર્ડમાં કાળા તલના ભાવ મિત્રો જો વાત કરી તો કે 3450 રૂપિયા સુધી રહ્યા છે, અને મિત્રો હાલ વધુ ભાવ છે એ 3885 રૂપિયા રહ્યા છે બોલાયા હતા. યાર્ડમાં 100 ક્વિન્ટલ તલની આવક પણ નોંધાઈ હોય એવા અહેવાલો પણ સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછી આગળ જો આજના સૌથી મોટા સમાચાર ઉપર નજર કરીએ તો માર્કેટિંગ યાર્ડમાં જીરુની પણ મોટા પ્રમાણમાં આવક નોંધાઈ હતી, જેમાં સૌથી નીચા ભાવ જીરુના છે પ્રતિ મણ દીઠ 4250 રૂપિયા અને સૌથી ઊંચા ભાવ જીરુના છે એ મિત્રો 4800 રૂપિયાને પાર જોવા મળ્યા છે. જીરુની આવક 38 ક્વિન્ટલ આવક નોંધાઈ. બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે ચણાની પણ પ્રતિ મણના ભાવમાં કડાકો થયો હતો. ચણાનો ભાવ 1050થી લઈને મિત્રો 1320 રૂપિયા સુધી રહ્યો છે. યાર્ડમાં ચણાના કુલ મિત્રો 60 ક્વિન્ટલ 7 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. જોકે ચણાના ભાવ 100 રૂપિયાનો સામાન્ય ઘટાડો નોંધાતા ખેડૂતોમાં હાલ નારાજગી પણ જોવા મળી હતી. મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતોને મળશે હવે વગર વ્યાજે લોન, એ પણ સમાચાર અત્યારે હાલ ખૂબ જ મીડિયામાં ચાલી રહ્યા છે. 1 મહિના પહેલાં જ્યારે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશભાઈએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરીને જગતના તાત ખેડૂતોને વગર વ્યાજે લોન આપવાની સૌથી મોટી જાહેરાત કરી હતી. એટલે કે મિત્રો જ્યારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં પડેલા અનિવૃત્ત વરસાદ, અનાધાર વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું, જમીનનું ધોવાણ થયું, એના જ કારણે મિત્રો હાલ જે રાજકોટ ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લાની બેંકમાં ચેરમેન જયેશભાઈએ હાલ ખેડૂતોને વગર વ્યાજે લોન આપવાની જાહેરાત કરી હતી. ત્યારે રાજકોટ જિલ્લા સહકારી બેંક બાદ હવે સુરત જિલ્લા સહકારી બેંક ખેડૂતોની વહારે આવી. સુરત ડિસ્ટ્રિક્ટ તરીકે ખેડૂતોને હાલ 0% વ્યાજ દરે લોન આપવાની જાહેરાત કરી છે. ખેડૂતોને 200 કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે તેવી હાલ બેંકના ચેરમેન બળવંત પટેલે જાહેરાત કરી છે. ખેડૂત આગેવાન જયેશ પટેલે પણ આ વાતને સ્વીકાર કરી છે. સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવી તો આ લોન કયા ખેડૂતોને આપવામાં આવશે તેમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ તો આ યોજના હેઠળ ખેડૂતોને 1 હેક્ટર જમીનના 10,000 રૂપિયા લોન આપવામાં આવશે. એટલે કે જે ખેડૂતો પાસે વધુમાં વધુ 5 હેક્ટર સુધીની જમીન હોય તો એવા ખેડૂતોને 50,000 રૂપિયા સુધી જ સહાય મળશે. ખાસ મિત્રો જો તમારી પાસે 5 હેક્ટર જમીન છે તો તમને 50,000 રૂપિયા 0%ના વ્યાજ દરે લોન મળશે, અને આ લોન છે 3 વર્ષ માટે મળવાપાત્ર રહેશે. અને આ લોન ચૂકવવા માટે પણ ખેડૂતોને 3 વર્ષનો સમયગાળો આપવામાં આવ્યો. તો ખેડૂતો માટે પણ આ રાહતભર્યો નિર્ણય, રાહતભર્યા સમાચાર કે ખેડૂતોને હવે મિત્રો વગર વ્યાજે લોન છે એ 50,000 રૂપિયાની લોન મળશે. એટલે કે મિત્રો જ્યારે અનાધાર વરસાદ પડ્યો તો ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં તરત જ જે રાજકોટ જિલ્લાના જે ચેરમેન જયેશભાઈ છે, ભાજપના જ નેતા છે, એમના દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કારણ કે ખેડૂતો પાસે જે આ રવિ સિઝનની પાકની જે ખાસ કરીને વાવણી હોય છે, એમાં ખરીદી હોય છે, સાધનોની ખરીદી છે, દવા છે, ખાસ કરીને મિત્રો ખાતર છે, ખરીદવા માટે પૈસા ન હોય તો એવા ખેડૂતોને 5 હેક્ટર સુધીની જે જમીન મર્યાદા અંતર્ગત 50,000 રૂપિયાની સહાય મળે તો ખેડૂતો પોતાના બિયારણ લઈને પોતાની ખેતીમાં રવિ સિઝનની જો વાવેતર કરે તો ખેડૂતોને હાલ મિત્રો પાકના પણ સારા ભાવ મળે, અને ખેડૂતોને જે નુકસાન થયું હોય તે નુકસાનમાં પણ થોડુંક રાહત મળે. તો એમના માટે ખાસ કરીને ખેડૂતોને 0% વ્યાજ દરે લોન આપવાની પણ જાહેરાત છે એ અત્યારે કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ આજના સૌથી મોટા સમાચાર એમાં મિત્રો સોના ચાંદીના ભાવ પર નજર કરીએ તો આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 310 રૂપિયાનો વધારો થયો. તે સાથે નવો ભાવ છે 71,340 રૂપિયા થઈ ગયો, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 71,000 રૂપિયા હતો. જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 960 રૂપિયાનો વધારો થયો. તે સાથે નવો ભાવ 78,000 ખાસ કરીને 78,960 રૂપિયા રહ્યો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 78,600 રૂપિયા હતો. તેમજ આજે ચાંદીના ભાવમાં 1,100 રૂપિયાનો ઘટાડો સાથે ચાંદીના ભાવમાં મિત્રો 90,900 રૂપિયાને પાર ચાંદીનો ભાવ પણ જોવા મળી રહ્યો છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અમિત શાહ ફરી આવશે ગુજરાત પ્રવાસે, કારણ કે મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે એટલે કે 6 ડિસેમ્બરે રાત્રે અમદાવાદ આવશે. તેઓ મિત્રો શનિવારે 7 ડિસેમ્બરના રોજ 3 કાર્યક્રમોમાં હાજર રહેશે. તે કાર્યક્રમો ખાસ કરી મિત્રો સ્વામિનારાયણ સંપ્રદાયના સુવર્ણ મહોત્સવ તે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. થળ તેજ ગ્લોબલ હોસ્પિટલનું લોકાર્પણ અને સ્વૈચ્છિક સંસ્થાના કાર્યક્રમમાં અમિત શાહ ખાસ કરીને હાજર રહે, હાલ એવા પણ ખાસ કરીને સમાચાર મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમા યોજના ફરી શરૂ કરવાને લઈને મામલો ગરમાયો. પાક વીમા યોજના ગુજરાતમાં ફરી શરૂ કરવાને લઈને મોટા સમાચાર. ગુજરાતમાં ફરી પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ થાય એવા અહેવાલો છે. આ વખતે પાક વીમા યોજના ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવી શકે છે. ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરી એકવાર એન્ટ્રી કરવામાં આવશે એવા પણ સમાચાર મળી રહ્યા છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ટ્રેક્ટર ખરીદવા માટે મળશે સબસિડી. ગુજરાત સરકારે ખેડૂતોને હિતને ધ્યાનમાં રાખીને વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું. આ ખેડૂત પોર્ટલ ઉપર ટ્રેક્ટર સબસિડી યોજના ગુજરાત ટ્રેક્ટર સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી. જે હેઠળ રાજ્યના 50,000 ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સબસિડી આપવામાં આવશે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો અપનાવવાનો અને પ્રોત્સાહન કરવાનો છે, જેનાથી ખેતીની કાર્યક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોની આવકમાં પણ સુધારો થશે. આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના 40% અથવા તો 45,002માંથી જે ઓછું હોય તે મુજબ સબસિડી આપવામાં આવશે. ગુજરાતના તમામ વર્ગના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે. તો ખેડૂતો માટે ટ્રેક્ટર ખરીદવાને લઈને હાલ સહાય છે આપવાની અત્યારે જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મિત્રો લાખો લોકોને થશે ફાયદો. મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જન્મ મરણના દાખલામાં હવે ફેરફાર સરળ બન્યા છે, હાલ એવા અહેવાલો છે. રાજ્ય સરકારે જાહેર કરેલા નવા પરિપત્ર નવી જાહેરાત અંતર્ગત જન્મ કે પછી મરણ દાખલા કઢાવતી વખતે જો કોઈ ભૂલ ક્લાર્ક દ્વારા રહી ગઈ હોય તો એ હવે ભૂલ સુધારી આપવામાં આવશે. કોમ્પ્યુટરમાં નોંધણી કરતી વખતે પણ કોઈ જો નામમાં ભૂલ કાજ રહી ગઈ હોય તો આવી ભૂલો પણ હવે દસ્તાવેજોના આધારે ખરાઈ કરીને સુધારી આપવામાં આવશે. આ ઉપરાંત જો જન્મ મરણ દાખલામાં કોઈ ભૂલ જાણી જોઈને કરવામાં આવી છે તો પણ પુરાવા રજૂ કરીને તમે છે મિત્રો ખરાઈ કર્યા બાદ આ સુધારા વધારા છે એ કરી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયાની આર્થિક સહાય મળશે. યોજનાના નવા ફોર્મ શરૂ થઈ ગયા છે, આજે જ અરજી કરી શકો છો. ભારતને સ્વસ્થ બનાવવા માટે સરકાર કૌશલ્ય યોજના શરૂ કરવા જઈ રહી છે. સરકારે આ યોજના હેઠળ લગભગ દેશના 11 કરોડ ઘરોમાં શૌચાલય બનવાનો ટાર્ગેટ રાખ્યો છે. અત્યાર સુધી બની ગયા છે. અગાઉ આ યોજના અંતર્ગત 10,000 રૂપિયાની સહાય છે એ રકમ મળતી હતી, જે બાદ આ વધારીને 12,000 રૂપિયા કરવામાં આવશે. મફત શૌચાલય યોજના 2024 માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે. તમે પણ જો આ બનાવવા માંગતા હોય તો તમારા ખાસ કરીને મિત્રો જો તમે છે એ અત્યારે ફોર્મ ભરીને પણ અરજી છે નોંધાવી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 300 યુનિટ મફત વીજળી અને સૌથી મોટા સમાચાર. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ 1 કરોડ પરિવારોને સોલાર પેનલ દ્વારા દર મહિને 300 યુનિટ સુધીની મફત વીજળી આપવામાં આવશે. આ યોજના દ્વારા એક વર્ષમાં 18,000 રૂપિયાની બચત થશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2024-25 માટે રજૂ કરેલા વચગાળાના બજેટમાં માહિતી મળી છે. થોડા દિવસો પહેલાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત પર સોલાર ઉર્જા એકમ સ્થાપિત કરવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની શરૂઆત કરી છે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ. આ ઉપરાંત તેની વાર્ષિક આવક મહત્તમ 1 લાખથી લઈને 1.5 લાખ વચ્ચેની હોવી જોઈએ. આ સિવાય અરજદાર કોઈપણ સરકારી સેવાઓ સાથે સંકળાયેલો ન હોવો જોઈએ. તેમજ આ યોજનામાં અરજી કરવા માટે આધાર કાર્ડ છે, સરનામાનો પુરાવો છે, વીજળી બિલ છે, આવક પ્રમાણપત્ર છે, મોબાઈલ નંબર છે, બેંક પાસપોર્ટ છે, પાસપોર્ટ સાઇઝના ફોટા છે, રાશન કાર્ડ, આ તમામ ડોક્યુમેન્ટ તમારે લઈને હાલ ફોર્મ છે એ ભરી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને તમામ લોકોને મળશે 2 લાખ રૂપિયાની સહાય. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના વર્ષ 2015માં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરવામાં આવી હતી. અગાઉ તેમનું વાર્ષિક પ્રીમિયમ 12,000 રૂપિયા હતું, જે 1 જૂન 2022થી વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યું છે. આ યોજનામાં તમને 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો કવચ મળશે. જો તમારી ઉંમર 18થી લઈને 70 વર્ષ વચ્ચેની છે તો તમે સુરક્ષા વીમા યોજનાનો લાભ લઈ શકો છો. જ્યારે આ વીમાનું પ્રીમિયમ 1 જૂનથી લઈને 30 મે માન્ય રહ્યું હતું. તો સૌથી વાત તો એ છે કે પોલિસી મેળવવામાં ખૂબ જ સરળ રહેશે.
તમે કોઈપણ બેંકની શાખામાં જઈને તમારી બેંકની નેટ બેન્કિંગ દ્વારા છે એ ખાસ કરીને મિત્રો આ યોજનામાં લાભ લઈ શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર, બોર્ડની પરીક્ષાની તારીખ થઈ ગઈ છે જાહેર. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરી. જે મુજબ 15મી ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થશે. ધોરણ 10ની પરીક્ષા 18 માર્ચથી શરૂ થશે અને ધોરણ 12ની પરીક્ષા 4 એપ્રિલથી શરૂ થશે. આ સત્રમાં 44 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. CBSEએ તેમની વેબસાઇટ cbse.government.in પર ધોરણ 10માં અને 12